નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર જે મહત્ત્વના મોસ્ટ આઈએમપી વિકલ્પો, તો આપણે એક નજર તેના પર કરીએ. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો હિન્દુ. ભારતના 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ. નંબર 3, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તરાખંડ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો 940. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? તો 32,87,263 ચોરસ કિમી. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? 1,15,000. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો ભારત. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો ભારત રત્ન. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? તો વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? તો ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ વૈશ્વિક છે. લોક સંસ્કૃતિ કેવું સર્જન છે? સહિયારું. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો મૌખિક. આદિવાસી સંસ્કૃતિમાં સ્થાના દર્શન થાય છે. તો ઉપરયુક્ત તમામ ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો 25(1) આવશે, 25(1). પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો અવેસ્તા. યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? તો આદિવાસી. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો કૃષિ ઉપર. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? 17.17. ભારતમાં 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? 16.2%. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો એ પણ 7.10%. પેલો ભારતનો અહેવાલ હતો, આ ગુજરાતનો અહેવાલ પ્રમાણે છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો પંજાબ. આદિવાસીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો દ્વિતીય. ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું? ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો અનુસૂચિત જનજાતિ. મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીએ કામગીરી સોંપવામાં આવી હતી? તો M.N. શ્રીનિવાસ. ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નિમાયું? તો બક્ષી પંચ. 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું છે? તો 972. સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો છોકરીઓને. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો મિઝોરમ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછી બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો પંજાબ. ચિરંજીવી યોજના કયા પ્રકારની છે? આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ. કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? સામાજિક ન્યાય અને અધિકારિતા. ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તો 1971માં. મહિલા રાષ્ટ્રીય પાંચ કાનૂન ક્યારે ઘડાયો? 1990માં. કાર્યસ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? 2013. સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં ફેરફાર. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા છે? તો 2. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? તો બ્રાહ્મણીકરણ. સંસ્કૃતિનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? તો જૂથલક્ષી. પશ્ચિમની વિચારસરણીમાં કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? તો ઉપરયુક્ત બધા. બિનસાંપ્રદાયિકતા, માનવતા અને સમાનતા. સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? વૈશ્વિકીકરણ. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે? ઉદ્યોગ અને વેપાર. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? વૈશ્વિકીકરણ. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો દાદા સાહેબ ફાલ્કે. ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો 1959. ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો 1982. ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? 1946.
ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? 15 ઓગસ્ટ 1995. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? 15 ઓગસ્ટ 1995. કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? પ્રતિરોધાત્મક. બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજા રામ મોહન રાય. ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? કવિ નર્મદ. ગુજરાતના સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા? મહર્ષિ કર્વે. સુધારાવાદી સામાજિક આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે? ક્રાંતિકારી આંદોલન. નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? પ્રતિરોધાત્મક. કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે, તેમાં કોઈ ક્રિયા જોડાયેલી હોતી નથી? તો વિરોધાત્મક. કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે? સુધારાવાદી આંદોલન. કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? તો સુધારાવાદી આંદોલન. કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? ક્રાંતિકારી આંદોલન. પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે? મહાત્મા ગાંધીનું. પંચાયતી રાજ એટલે સત્તાનું કેન્દ્રીકરણ. પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે? તો 33%. ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે? તો સરપંચ કરે. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? 24 એપ્રિલ 1993. પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષ. પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું? બળવંતરાય મહેતા સમિતિ. લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા? 1882. ધોરણ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા? હોલ્ટન હન્ટ. દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? 1961. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. ભારતના બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1941. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? 2005. વર્ષ 2011માં ભારતમાં જાતિ પ્રમાણ 940. એઇડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો 3. એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો અમેરિકામાં. વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ડિસેમ્બર. બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? તો 1949. મિત્રો, આ હતા આપણા સમાજશાસ્ત્રના બધા વિકલ્પો. બોર્ડની પરીક્ષામાં તમને ઉપયોગી થશે અને આવનારી જનરલ નોલેજ જેવી જે પોલીસ છે, જીપીએસસી છે, એવી પરીક્ષાની અંદર પણ મહત્ત્વના તમને ઉપયોગી થશે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.